देवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् श्रीकृष्णो वन्दे जगद्गुरु सद्गुरु देवरिवन्दे सच्चिदानन्द ઘણી વખત આપણને જીવનમાં એક પ્રકારનો બોજ લાગે છે અને એ બોજ ના કારણે ટેન્શન થાય છે, બળતરા થાય છે, એટલે બોજને ત્યાગ કરવાની ઈચ્છા થાય છે અને ફરી એવી ઈચ્છા થાય છે કે આવું બોજ, આવું બંધન ફરીથી આવે નહીં, મુક્ત જીવન છે. એટલે વારંવાર ત્યાગની આપણે ઈચ્છા કરીએ છીએ. હવે ત્યાગની ઈચ્છા થાય છે તો એ ત્યાગ કરીએ પણ છીએ, પણ લાંબો ટકતો નથી. તો ત્યાગ અને ખોજ એ બંનેમાં પુરુષાર્થ કરવો જોઈએ. જ્યાં જ્યાં વૃત્તિ જાય છે ત્યાં ત્યાં સામે બધું દર્શન અંદર આવે છે અને જ્યાં વૃત્તિ નથી જતી ત્યાં કોઈ અનુભવ કે કોઈ બંધન કે કોઈ મુક્તિનો કોઈ અહેસાસ થતો નથી. તો આપણે સમાધાન મેળવવાનું છે એટલે ત્યાગ કરવાનો છે. તો યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધય. જ્યાં જ્યાં વૃત્તિ જાય ત્યાં ત્યાં આપણે છીએ. હવે જ્યાં જ્યાં વૃત્તિ જાય છે ત્યાં ત્યાં આપણે આપણા સિવાય બીજું શું પકડ્યું? જે વૃત્તિ છે એને પકડ્યું. વૃત્તિ મુંબઈમાં ગઈ તો આપણે છીએ અને મુંબઈ પકડ્યું, બે થયું. તો હવે આપણે વૃત્તિ ગઈ એટલે છીએ કે વૃત્તિ નથી ત્યારે હતા ત્યાં? તો બસ એ જાણવાનું છે કે વૃત્તિ ગયા પહેલા પણ આપણું અસ્તિત્વ ત્યાં હતું અને વૃત્તિ જઈ છે ત્યારે આપણા અસ્તિત્વની અંદર મુંબઈની વૃત્તિ એટલે મુંબઈ મારામાં મેં ઉભું કર્યું, મારામાં ઉભું થયું. અહીંયા જ્યાં જ્યાં વૃત્તિ જાય છે ત્યાં ત્યાં આપણે છીએ, જ્યાં વૃત્તિ નથી ત્યાં આપણે પણ નથી. તો ધ્યાન આ રાખવાનું છે નિજ સ્વરૂપનું. તો નિજ સ્વરૂપમાં જાગો પણ लगा दो सर्व कर्म में आग और निज स्वरूप में जाग. हाँ, त्याग करवा वालों ना उभो रे. બધાને એક સમજ થી પટકી દેવાનું છે. એ એવી સમજ કે ના કુછ હૈ ના કુછ હુઆ ના કુછ હોવનહાર. તો આવી શાસ્ત્રો ઉપર, ઉપનિષદ ઉપર, સદગુરુ ઉપર શ્રદ્ધા હોય અને શ્રદ્ધાપૂર્વકની શ્રવણ થતું હોય ને એ પ્રમાણે નિર્ણય થતો હોય તો બધુંય પટકી દેતા. હું આ શરીર છું, એ શરીરના કારણે ઇન્દ્રિયો, મન અને શરીરમાં બધા અનુભવો ભર્યા છે, બધુંય પટકી દેવાની હિંમત કોનામાં આવે? પણ એક સાથે આ હિંમત આવતી નથી. હમણાં ગીતાબા કહેતો હતા કે બાપુ આપણા સાનિધ્યમાં આવી અને સત્સંગ સાંભળ્યા પછી હવે મને ગીતાના એક એક મંત્રોના અર્થોની ખબર પડવા માંડી. પેલા ગીતા ઉપર કંટાળો આવતો, ગીતાનો શ્લોક શું કહેવા માગે છે એ પણ એનો અર્થ ના થતો. પણ હવે તો બહુ સરસ રીતે કોઈ પણ રામાયણ હોય, ભાગવત હોય કે ગીતાના મંત્રો હોય તો બધી સમજ પડે છે. અઘરી ભાષાના પ્રવચનો હોય તો હવે સમજ પડે છે. તો અહીંયા શું ત્યાગ થયું? બોધનાત્મક સામર્થ્ય બુદ્ધિની અંદર વધ્યું તો બુદ્ધિની અંદર સંસાર હતો તેનો ત્યાગ થઈ ગયો. બુદ્ધિની અંદર
અજ્ઞાન હતું તેનો ત્યાગ થઈ જાય, બુદ્ધિની અંદર મારા તારાના ભાવ હતા એ બાદ થઈ જાય, બુદ્ધિના કારણે કંટાળો આવતો એ બંધ થઈ જાય. કારણ કે આપણા પ્રવચનો અજ્ઞાન ઉપરના હથોડા છે. જ્યારે જ્યારે કોઈ વસ્તુ ઉપર ઘાત કરવાનો હોય છે ત્યારે તે વસ્તુને લોખંડ હોય તો લોખંડને ગરમ કરવું પડે છે અને એ ગરમ થયેલા લોખંડ ઉપર હથોડા મારવા પડે છે અને એના કારણે ઘાતને આકાર આવે છે એમ અલગ અલગ પ્રકારનો. જો મૂર્તિકાર મૂર્તિ બનાવે છે તો મૂર્તિ બનાવે છે કે બાકીનો કચરો કાઢે છે? પથ્થરનો મોટો પથ્થરનો ટુકડો પડ્યો છે, મૂર્તિ એમાં રેલી જ છે. તો મૂર્તિ નથી બનાવતો, મૂર્તિ સિવાયનો બાકીનો કચરો કાઢે છે. સોની કામ કરવા વાળો વીંટી નથી બનાવતો, પણ સોનાની લગડીમાંથી એ વીંટી પડેલી જ છે એને આકાર આપી દે છે લગડીને. તો ત્યાગે ના તે અમૃતત્વ માનશું આપણે કીધું, તો મારા સિવાયનું બધું હું ત્યાગી દઉં છું. હું સચ્ચિદાનંદ છું, એના સિવાયનું મારી બુદ્ધિમાંથી ભ્રાંતિઓ ત્યાગવું, હું અનુભવ કરવા વાળો છું એવો હું અહંકાર છું એને મોળો કરી નાખું અને છેવટે ત્યાગી દઉં. એ અહંકાર સહજ ને મોળો પડી જાય છે એટલે એની અંદર આખું જગત સુખ દુઃખો જેટલું ભરાતું હતું એ ભરાવાનું બંધ થઈ ગયું. કારણ કે અહંકાર જે એક દુકાન ખોલી હતી દુકાન કરનારો જ મરી જાય તો ગ્રાહકો જાય, માલે એમને પડ્યો રહે, એની કોઈ વેલ્યુ નહીં. તો પોતાનું જે સ્વરૂપ છે એમાં જાગવાનું છે અને બાકીનામાં આગ લગાડવું. વિનોબા ભાવે ગીતાના એમના પ્રવચનોમાં કહે છે કે સાચો સાધક ત્રણેય લોકને બાળીને ભસ્મ કરી નાખે છે. એટલે દિવાળી થી અગ્નિ સળગાવે છે એવું નથી, પણ પોતે જ રહેશે, બાકીનું બધું પટકી દે છે. આપણે આંખો બંધ કરીએ છીએ કેમ કે આપણને દેખવાની બહુ આદત છે અને એટલે આપણે આંખોમાં આવીને બેસી જઈએ છીએ. જેને સાંભળવામાં મન વધારે લાગે છે તે કાનોમાં આવીને બેસી જાય છે. જેને સૂંઘવાની વધારે આદત છે નાકના છિદ્રોની અંદર આવી અને ખુરશી લગાવીને બેસી જાય છે એમાં અને સૂંઘવાનું ચાલુ કરે છે. કોઈ આપણી જીભ ઉપર આવીને બેસી જાય છે, સારો મસ્ત મોટા બટાકા વાળો સરસ ત્યાં તો રસનામાં આવીને બેસી જાય છે. હવે એ રસના જે જીભ છે એને આપણે ખોપડીની અંદર લગાડી દઈએ, રસનાને ખોપડીમાં લગાડી દઈએ, ચાલુ ભાગમાં લગાડી દઈએ. ઘણા બધા રસ્તા છે પોતાના સ્વરૂપના જ્ઞાનના. કોઈ કળાના વિશુદ્ધ ચક્રમાં આવીને બેસી જાય છે, કોઈ હૃદયમાં આહાટો થાય છે, ભાવો પકડાય છે અને ભાવો જ્યાં છૂટે છે એ હૃદય છે કે જ્યાં અનાહત ચક્ર છે ત્યાં આવીને બેસી જાય છે. કોઈ નાભીમાં આવીને બેસી જાય છે, જેને ચક્રો ઉપર શ્રદ્ધા હોય છે તો નાભીમાં કોના મોરોની ખાણો રેલી છે, નાભીમાં કુંડલીની જાગૃત થઈ જાય તો એટલે ત્યાં મણિપુર ચક્ર છે. તો કોઈ એ મણિપુર ચક્રની અંદર સાધના કરવા માટે બધેથી પોતાની વૃત્તિ સંકેલી અને મણિપુરમાં આવે છે. કોઈ સ્વાધિષ્ઠાન ચક્રમાં આવે છે અને કોઈ મૂલાધાર ચક્રમાં આવે છે. જ્યાં જ્યાં જેને શ્રદ્ધા છે, જ્યાં જ્યાં બેસવાની સુવિધા છે ત્યાં બધા આવીને બેસે છે. અને હવે જો અહીંયા આપણે પોતાની જાતને હંકેલી જ બેસીએ તો હૃદયમાં બેસીએ, હૃદય ચક્રમાં બેસીએ,
મણિપુર ચક્રમાં બેસીએ, સ્વાધિષ્ઠાન ચક્રમાં બેસીએ, મૂલાધારમાં જઈને બેસીએ, કાનમાં જઈને બેસીએ, આંખમાં જઈને બેસીએ, પોતાની જાતને હંકેલીને બેસીએ તો હું જોવા વાળો નથી બનતો. એટલે નોકો વ્યક્તિ તરીકે ઉભો થયેલો, શરીર સાથેનો જોવા વાળો નહીં. આંખમાં આવીને હું બેસી ગયો, પણ હું આંખના દરવાજામાંથી બહાર ના નીકળ્યો. કારણ કે માયા, જયારે આંખનો સહારો લઈએ છીએ ત્યારે માયાવી દર્શન ચાલુ થાય છે. બીજું ત્રીજું સારું નબળું એ દર્શન ચાલુ થાય છે. જયારે કાનના દરવાજામાંથી કાન દ્વારા સાંભળવા માટે બહાર નીકળું છું કાનથી, ત્યારે માયાવી સાંભળવાનું ચાલુ થાય છે. અરે રે મસ્ત મજા આવી, કોઈ ગાળ અબળી તો નોખી દેખાય, કોઈ વખાણ કર્યો તો મીઠું મીઠું લાગે. તો માયા એનો ખેલ બતાવે છે, પણ ક્યારે આપણે સિકુડાઈને સંકોચાઈને બેઠેલા હોય તો માયા ખેલ નથી બતાવતી, પણ આપણે જોનારા બની ગયા, આપણે સાંભળનારા બની ગયા, આપણે સૂંઘનારા બની ગયા, અને બધા સાધનોનો સહારો લઈ અને જ્યાં બેસી રહેવાનું છે એના બદલે એ દરવાજાની બહાર નીકળી ગયા. એટલે દ્રશ્ય બની ગયા, દ્રષ્ટિએ બની ગયા. તો ત્યાં માયાવી દર્શન થાય છે, માયાવી સાંભળવાનું, માયાવી સૂંઘવાનું. હવે માયાવી દર્શન, માયાવી સાંભળવાનું, માયાવી સૂંઘવાનું એટલે શું? દ્વૈતો નિર્માણ થાય છે તે માયાના કારણે થાય છે. ઇન્દ્રિયોના વિષયો, એના અનુભવો અને એની અંદર ખાટા, ખોરા, મીઠા, કડવા બધા જે ભાવો થાય છે તે માયાવી છે. અને આ બધાને જાણનાર જે છે તે માયાવી નથી. ભ્રાંતિથી માની લીધો હોય કે હું તો 5.5 ફૂટનો છું જાણનારો છે, તો તે ભ્રાંતિ છે. હવે અહીંયા આપણે આપણા દેહમાં પોતાની આખી વૃત્તિને ફેરવી લઈએ, જોઈ લઈએ, બધા એક એક ચક્રોને ચેક કરી લઈએ, ક્યાં શું તાકાત છે, કઈ જગ્યાએથી શું પરિસ્થિતિ નિર્માણ થાય છે, એનો અભ્યાસ થઈ શકે. પણ એક શા માટે ઓટો ફરવાનો છે બધા ચક્રોમાં, શરીરમાં, હૃદયમાં, આંખમાં, બધી ઇન્દ્રિયોમાં અને વિષયોમાં પણ, અને ઇન્દ્રિય અને વિષયના મિલનથી થતા અનુભવોમાં પણ આપણી વૃત્તિને ગુમાવીએ, બધે ફરી લઈએ અને પછી કહીએ કે વૃત્તિ જે એ બધી જાતનું છે, નોખું નોખું દેખાણું. પણ વૃત્તિ જ્યાં જઈ ત્યાં આપણે છીએ કે નહીં એ ચેક કરવાનું છે સાથે સાથે. જ્યાં જ્યાં જે જગ્યાએ વૃત્તિ જઈ તે જગ્યાએ પદાર્થો છે, નામો છે, રૂપો છે, દ્રશ્યો છે અને મગજથી થતા નોખા નોખા ભાવો છે, તો બધું જોવો અને સાથે સાથે એ વૃત્તિમાં એ પણ જોવો કે હું બધે છું કે નહીં. જયારે આંખમાં જાઉં છું ત્યારે એવું લાગે છે કે હું તો આંખમાં જ છું, પણ ના, એ તો વિશેષ થયો, એ હું છે આંખમાં તો, પણ સામાન્ય ચેતન તો બધે છું. અને વિશેષ થયેલું છે તે જાગ્રત અવસ્થાના કારણે જણાય છે. એટલે હમણાં કાલે જ્યોત્સનાબેન ભજન ગાતા હતા, સોઈ વાતો તો કોઈ જાણે જ વીરલા, સૂક્ષ્મ વેદ સુણાવું મેરે દાતા, સદગુરુ રામને રીઝાવું રે. હા, રામને રીઝાવાનો છે. વૃત્તિએથી પકડેલી મૂર્તિ, પીળા પીતાંબર ધરેલા પહેરેલા છે તે ના, એની અંદર પણ એની ઓતપ્રોત અંદર બહાર એક રસ. જ્યાં વૃત્તિ બને છે તેને નિહાળવું અને એની અંદર વ્યાપક રૂપે રહેલો છે તેને નિહાળવું. ત્યારે એક શબ્દ થાય કે મયી સકલમ જાતમ, મારાથી બધું જન્મે છે, મારી અંદર જ આખું જગત નિર્માણ થાય છે. ઘણી વખત બધાની રાહ હોય છે કે 5-5, 10-10 વર્ષથી ધ્યાન લાગતું નથી. ધ્યાનમાં બધા પોતાની વૃત્તિને રોકવા માંગે છે,
પોતાના મનને રોકવા માંગે છે, જગતને ખતમ કરી દેવા માંગે છે. પણ જ્યાં જ્યાં વૃત્તિ જાય છે ક્યાંય રોકવો નહીં. જેનું જ્ઞાન કરે છે તેને ક્યાંય જ્ઞાન માંથી રોકવો નહીં એ વૃત્તિને. પણ એક વાતનો ખ્યાલ કરી લો કે જ્યાં જ્યાં વૃત્તિ થાય છે ત્યાં બધે પદાર્થો છે કે હું છું, દ્રશ્યો છે કે એની અંદર હું છું. જેટલા દ્રશ્યો જેટલા પદાર્થો દેખાય છે તેની પહેલથી તમે પણ ત્યાં છો, નિત્ય છો, શુદ્ધ છો, બુદ્ધ છો, અવિક્રિય છો, સનાતન. સદગત મેરા સાહિયા બધાની અંદર છું, પણ બધા ઘટ છે ને તે દ્રશ્યો મને ઉડી જાય છે. સાક્ષી છું એટલે વ્યક્તિ નથી, હું વ્યાપક છું. આપણી વૃત્તિ ગમે ત્યાં જાય, શરીરમાં જાય જવા દો, આંખોમાં જાય જવા દો. અચ્છા, એ પણ જોઈએ આપણે કે વૃત્તિ જ્યાંથી ઉત્પન્ન થઈ છે, જ્યાંથી આવી છે ત્યાં આપણે હતા કે નહીં? ત્યાં સચ્ચિદાનંદ સ્વરૂપમાંથી જ વૃત્તિ ઉઠી, સંવેદના ઉઠી છે. અને જ્યાં પદાર્થોમાં જાય છે ત્યાં આપણે છીએ કે નહીં? તો જે જયારે વૃત્તિ ઉઠી છે ત્યારે જેવા હતા એના વ્યાપક છીએ. અને જે પદાર્થોને પકડે છે વૃત્તિ, પદાર્થો તેના પણ આપણે ત્યાં મોજૂદ હતા. તો વચ્ચે જન્મ થઈ ગયો પદાર્થનો, વચ્ચે જન્મ થઈ ગયો જીવનનો, અને વચ્ચે મૃત્યુનો અનુભવ થઈ ગયો. શરીર ઉત્પન્ન થયું એ વખતે હયાતી જીવીએ છીએ. વર્તમાનમાં ભ્રાંતિ થી પકડ્યું છે કે હું વ્યક્તિ છું, જીવું છું. પણ આપણી વ્યાપક રૂપે હયાતી છે અને જીવન છે. આપણી વ્યાપક રૂપે હયાતી છે અને શરીર મરે છે. પણ વ્યાપક ભાવને છોડીને જન્મ પણ થતો નથી, વ્યાપક ભાવને છોડીને જીવન પણ નથી, વ્યાપક ભાવને છોડી અને મૃત્યુ પણ નથી. તો શું છે વચ્ચે આવે છે? જન્મ, જીવન અને મૃત્યુ. તે છે શું? પેલા હતો વચ્ચે છું અને પછી છું. પણ વચ્ચે એક આપણને અનુભવ થઈને જતો રહ્યો કે હું પટેલ, હું ફલાણો, હું અહીંયા આ જન્મે તો સુખી થયો, દુઃખી થયો, અજ્ઞાની હતો. વચ્ચે ભ્રાંતિ એક આવી જતી રહી. કેમ કે શક્તિ નથી એટલે ભ્રાંતિ કહેવાય છે. કપડાની અંદર ગાંઠ ઉભી થાય તો કપડું તો છે, કપડામાં ગાંઠ જીવન જીવે તો કપડું છે. ગાંઠ બુદ્ધિ આવી હોય પાણી ભરવા જાય તો કપડું તો છે. એની એ ગાંઠ છે. એ સત્સંગ સાંભળવા જાય તો કપડું તો છે. સમજી લો કે ગાંઠ છે એમાં બુદ્ધિ ને અંતઃકરણ છે. એ ગાંઠ રોવે છે ત્યારે કપડું છે. એ ગાંઠ કોઈને મારવા જાય છે અભિમાન કરીને, એના સંબંધીઓને, બીજી ગાંઠોને, તોય કપડું છે. એ ગાંઠ મરી જાય તોય કપડું છે, જીવે તોય કપડું છે, જન્મે તોય કપડું છે. તો શું ત્યાગવાનું? જેટલું જેટલું ભ્રાંતિથી, ઇન્દ્રિયોથી, માન્યતાઓથી જેટલું પકડાય છે, જે જે કાંઈ પકડ્યું છે એ બધું પટકી દેવાનું. કેમ કે આપણે તો કેવા છીએ? દીદાર કેવો છે આપણો? હતા, છીએ અને રહેશું. એટલે માટે આપણે જયારે કહીએ કે હું સદાય છું, તો કયો હું સદાય છું? વચ્ચે ચિત્રોની જેમ ઉભો થયો, સ્વપ્નની જેમ આવ્યો. સ્વપ્ન તો મટી જાય છે. આર્યું કેમ મળતું નથી? દ્રશ્ય પદાર્થોને, જગતને મારા તારણ પકડ્યો છે એને. તો આપણો ખ્યાલ આપણે કરીએ નિત્યતાનો, સદાનો. પેલા હતો, છું અને રહીશ. આવ્યું છે, જીવશે ને જાશે. બંનેમાં ફરક છે. એક તો પાણી છે ને એની અંદર તરંગ કે પરપોટા ઉભા થયા છે. એમ પરપોટાની જેમ જગત આપણે બનાવી દીધું મનથી, વૃત્તિથી. આપણે માનીએ છીએ કે નાભીમાં વૃત્તિ જઈ, તો નાભીમાં આપણે નથી હતા અને નાભી હતી. તો અહીંયાથી વૃત્તિ ગઈ
અને માની લઈએ કે કાનમાં કઈ છે, તો કાનમાં પણ આપણે છીએ. તો વૃત્તિ ને ખબર નથી પડતી કે ત્યાં મારું જે ઉદ્ભવ સ્થાન છે તે જગ્યાએ ઓછું, નહીતર વૃત્તિ જઈ અને હાથ મિલાવે અને મટી જાય, સમર્પણ કરી નાખે. આ રૈયત છે, વૃત્તિ છે, રાજાની રૈયત છે. પણ રૈયત ને આંખે આંતડી છે, જાય છે રાજા પાસે અને તોય જઈ અને રોવાનું ચાલુ રાખે છે કે મને તકલીફ છે, તકલીફ છે. છે જ રાજા પાસે વૃત્તિ, રાજાના રાજા મહારાજા પાસે હોવા છતાં હું અધૂરા છે, મારે મેળવવું છે, મારે ખૂટે છે. પ્રયત્ન કરીએ છીએ જે અહંકાર ને તોડવાનો, લીસો કરવાનો. કેમ કે એટલી બુદ્ધિની નિષ્ઠા, બુદ્ધિની ક્ષમતા ઓછી પડે છે ને કે પ્રયત્ન કે કોઈ ઉપાસના કરવાની જરૂર ના પડે, કોઈ શ્રવણની જરૂર ના પડે, કોઈ સંત મિલનની જરૂર ના પડે. કેમ કે આપણે કોણ છીએ? આપણે આપણને જોઈ લેવાના. જ્યાં 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 બીજું દેખાય છે તે વૃત્તિના કારણે દેખાય છે, અને વૃત્તિના કારણે દેખાય છે તો દેખાય છે એની અંદર આપણે છીએ સચ્ચિદાનંદ રૂપે. વૃત્તિ ત્યાં પહોંચી પણ આપણે પહેલથી ત્યાં હાજર હતા. પણ વૃત્તિને ખબર પડી જાય કે હા મેં મારા રાજાને, મારા માલિકને જોઈ લીધો, ત્યારે એમ કહેવાય છે કે બલિહારી વાહ ઘટ કી જા ઘટ પ્રગટ હોય. જય હો. હા, આપણે ચેતન છીએ એ સમજવાનું છે, આપણે કાયમ માટેના છીએ એ સમજવાનું છે. સાથે સાથે જાગ્રત પણ એક વૃત્તિ છે, સ્વપ્ન પણ વૃત્તિ છે, સુષુપ્તિ પણ વૃત્તિ છે, જીવન પણ એક સપનું છે. આ સમજવાનું. શરીર જન્મ્યું છે એ સપનું છે, મરે છે એ સપનું છે, જાગતું સપનું. તો ત્યાગ શેનો કરવાનો છે? જેટલું જેટલું સત્યતા પકડી છે એને મિથ્યા કરવાનું છે. કાયમ માટે નથી તે વૃત્તિ છે, અને કાયમ માટે છે તે હું છું. જે અમુક જગ્યાએ છે ને અમુક જગ્યાએ નથી એ વૃત્તિ છે. જાગ્રતમાં હું છું, ઊંઘમાં હું નથી એવું લાગે છે એ વૃત્તિ છે. પણ બધે છું એ હું છું. કોક કોક ઠેકાણે છું. અત્યારે હું મંદિરમાં બેઠો છું, મેવુંમાં નથી. અત્યારે હું અમદાવાદ છું, મહારાષ્ટ્રમાં નથી. તો આ વૃત્તિ છે. કોઈ જગ્યાએ છું, કોઈ જગ્યાએ નથી તે વૃત્તિ છે. પણ બધે હું છું એ સાચું. જય હો. જે પદાર્થ ઉપર પડે છે અને જણાય છે પદાર્થ, તે વૃત્તિ છે. જે અહીંથી બીજે ચાલી જાય છે, મનની વૃત્તિ, પ્રાણની પણ વૃત્તિ છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ અનુભવ થયો દેશનો નોખા નોખા, તો તે પણ વૃત્તિ છે. કાળનો અનુભવ થયો તો તે પણ વૃત્તિ છે. પણ સદાય રહેવા વાળો એમાં આવતો જાતો નથી. જે અત્યારે હયાતમાં, વ્યવહારમાં આપણને લાગે છે કે હું આવું છું, જાઉં છું, એવું લાગે છે કે વૃત્તિની સાથે આવું છું, પણ એવું નથી. વૃત્તિ પ્રાણ ઉપર, મન ઉપર સવાર થઈને ત્યાં ગઈ એટલે આપણે સમજી લો વૃત્તિ ચાલીને ગઈ, પણ હું વગર ચાલે ત્યાં હતો જ. વૃત્તિ જગ્યા બદલી અને એક જગ્યાએથી બીજે ગઈ, પણ હું તો જે જગ્યાએથી વૃત્તિ ગઈ ત્યાં હતો ને જ્યાં જઈ છે જગ્યા બદલીને ગતિ કરીને ત્યાં હતો. પણ મારી કોઈ ગતિ નથી, કારણ કે હું બધે છું. વૃત્તિ હાલે છે, ચાલે છે. હું હાલતો નથી, ચેતન છું. કેમ કે હું વ્યાપક છું, જગ્યા જ નથી ક્યાંય હાલવા ચાલવા આજુબાજુ. મારો હાથ હાલે કારણ કે વ્યક્તિ બની ગયો. આકાશ નથી ચાલતું, વાદળ ચાલે. આકાશ વ્યાપક છે, જગ્યા નથી.
તો હું ઠોસ છું, ભરપૂર છું, એને આનંદ સ્વરૂપ કહેવાય છે કે જ્યાં કોઈની અણી જેટલું કાંઈ પેસી શકતું નથી, કોઈ જાતનો સંગ થઈ શકતો નથી, અને કોઈ જગ્યાએ ક્યાંય અધુરાશ નથી કે ક્યાંય હું નથી એવું નથી. તો આવું બધું બધે હું છું તો મારી અંદર આખું જગત નિર્માણ થયું, આખી સૃષ્ટિની રચના થઈ. તો એ સૃષ્ટિ મને કેવી લાગે છે? મારામાંથી ઉત્પન્ન થયેલી ટેમ્પરરી માયાનો ખેલ લાગે. જોઈ તો મેં જ દ્રશ્યો, સાંભળ્યું તો મેં જ સારો સંગીત, પણ સદાય રહેવા વાળા તરીકે રહીને મેં સાંભળ્યું છે, અને આ સંગીત જતું રહેશે આવેલું. વૃત્તિથી સાંભળ્યું, વૃત્તિ વાળો જે છે, વૃત્તિનો ખેલ કાઢનારો છે, એ છે જ નહીં. વૃત્તિ અહીંથી અમદાવાદ ગઈ તો ચાલીને ગઈ, અને આપણું બધે સદા રહેવા વાળો જે હું છું એવા દર્શનથી આપણે ત્યાં કને વગર ચાલે પણ ક્યાં હતા. જેમ કબૂતર, કોયલ, હોલો એક ઝાડ ઉપરથી ઉડી અને બીજા ઝાડ ઉપર ગયો, એમ અહીંયા નાનકડો વ્યક્તિ બનેલો હું, વૃત્તિથી માની ગયેલો હું, એક શહેર છોડી અને બીજા શહેરમાં ગયો, લગ્નમાં ગયો, બીજામાં ગયો, મેળમાં પૈણમાં ગમે ત્યાં ગયો. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, ત્યાં વચ્ચે બે જ છે, કારણ કે બે જગ્યા છે. હવે પક્ષી એક વૃક્ષ ઉપરથી બીજા વૃક્ષ ઉપર ગયું, પણ એક આકાશમાંથી બીજા આકાશમાં પક્ષી નથી ગયું. એ જ આકાશમાં એ જ વૃક્ષ હતું, અને બીજા વૃક્ષ ઉપર ગયું, પણ એ પણ વૃક્ષ એ જ આકાશમાં હતું. બંને વૃક્ષો એક આકાશમાં છે. પક્ષીએ વૃક્ષ બદલ્યું છે, પણ આકાશ બદલ્યું નહીં. કારણ કે એ આકાશમાં પણ વૃક્ષ હતું, અને પેલું જે બીજું વૃક્ષ છે એમાં પણ એનું આકાશ હતું, અને બંને વૃક્ષોની વચ્ચે એનું આકાશ હતું. એમાં આકાશ બદલાવું નથી. જો એ પક્ષી તો ઉડીને ગયું અહીંયા, ત્યાં ગયું, એક વૃક્ષ થી બીજા વૃક્ષ પર ગઈ પક્ષી, પણ આકાશ છે તે એક વૃક્ષ ઉપરથી ઉડીને બીજા વૃક્ષ ઉપર નથી ગયું, કેમ કે આકાશ માં કોઈ ભ્રાંતિ નથી કે હું બચકો છું. હું વ્યક્તિ બની ગયો છું એવું ભ્રાંતિ એને હોત તો એક વૃક્ષ ઉપર જેમ પક્ષીની જેમ આકાશે ઉડી જાવ, એક વૃક્ષ ઉપરથી બીજા વૃક્ષ ઉપર. જય હો. પણ આકાશ વ્યાપક છે, એને ખ્યાલ છે કે મારી અંદર આ બધા વૃક્ષો છે, તો મારે ક્યાં ઉડવાનું આવે છે? હું એક જગ્યાએથી બીજી જગ્યાએ હું ક્યાં જઈ શકું છું? હવે અહીંયા આપણે ખ્યાલ કરીએ તો એકને એવું લાગે છે કે એક જગ્યાએથી ઉડીને હું બીજી જગ્યાએ જઈ શકું છું. તે અહંકાર સાથે બનેલો જીવાત્મા 5.5 ફૂટનો હું, એવું લાગે છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. અને જે સદાય છે એને લાગતું જ નથી હું બધે છું. ઘણી વખત હું જ્ઞાનીને પૂછું કે અહીંયાથી તમારાથી આકાશ કેટલું દૂર છે? અરે સૂર્ય કેટલો દૂર? તો વિજ્ઞાન સમજતું હોય એમ કે 3,86,000 કિલોમીટર જે આંકડા હોય તે મારાથી દૂર છે. તો મેં મને વ્યક્તિ માન્યો, અને મેં આ ભારતની અંદર, ગુજરાતની અંદર, મહેસાણા જિલ્લાની અંદર માન્યો, એટલે સૂર્ય મારાથી 3,86,000 કિલોમીટર દૂર લાગ્યો. પણ મારી માન્યતામાં ફેર પડી જાય કે હું બધે છું, વ્યાપક છું, આ દેહ નથી. તો કહી શકું કે સૂર્ય મારી અંદર છે, મારાથી દૂર ક્યાંય નથી, મારાથી નોખોય નથી, મારી સાથે છે, અને હું જ છું. તો સૂર્ય જય હો એ પણ કલ્પના બની જાય.
આકાશને ઉડવું હોય તો નથી ઉડી શકતું, કારણ કે જ્યાંથી જ્યાં એને ઉડીને જવું છે ત્યાં બધે ઈ નહીં છે, ક્યાં ઉડીને જાય? તો વૃત્તિયા છે એ આપણી જેટલી જેટલી વૃત્તિઓ છે તે આ પંખીની જેમ છે, ઉડી ઉડીને જાય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ એક પદાર્થનું જ્ઞાન કરે, અહીંયાથી ઉડીને બીજા પદાર્થનું કરે, ત્રીજાનું કરે. પણ વૃત્તિઓ તે ચેતન નથી. ચેતન છે તે બધે છે, કાયમ છે, એ ક્યાંય ઉડીને જતો નથી. સચ્ચિદાનંદ ભગવાનની જય. રામચંદ્ર ભગવાનની જય. બોલો બોલો, ભજન બોલો મારા બાપુ. હા બાપા, સદગુરુ ભગવાનની જય. કાયર મન તું રામ સમરી લે, મનુષ્ય તન સાધન મળ્યું છે. કાયર મન તું રામ સમરી લે. વાહ વાહ. ચલ સ્વરૂપથી તું અચલ બનીને, ચલ સ્વરૂપથી તું અચલ બનીને વાર સૂર્યામાં પરોવી લે. કાયર મન તું રામ સમરી લે. ખજાનો કાઢ્યો, ખજાનો. મોહ માયાના બંધન તોડીને, મોહ માયાના બંધન તોડીને નિર્વિકાર ચિત્ત પ્યાર ભરી લે. કાયર મન તું રામ સમરી લે. પાંચ વિષય 3 ગુણ 8 ઠાઠ નો, પાંચ વિષય 3 ગુણ 8 ઠાઠ નો દ્રષ્ટા બનીને એનો પાર પામી લે. કાયર મન તું રામ સમરી લે. કૂડ કપટ ને મમતા રહિત થઈ, કૂડ કપટ ને મમતા રહિત થઈ ગુરુ શરણ માં કદમ ભરી લે. કાયર મન તું રામ સમરી લે. સદગુરુ ચરણો માં શીશ નમાવીને, સદગુરુ ચરણો માં શીશ નમાવીને મોજ મોજ મોજ. સદરામ ગુરુ ગમ ધ્યાન ધરી લે. કાયર મન તું રામ સમરી લે. કાયર મન તું રામ સમરી લે. સદગુરુ ભગવાનની જય. જય હો જય હો જય હો.